ગાંધીનગરના ચિલોડા દહેગામ રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક મજૂરોને લઈ જતી રિક્ષાને બેફામ ઇનોવાએ ટક્કર મારતા એક મહિલાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. મોટા ચિલોડા દહેગામ રોડ પર આવેલી કેશવ હોટલ નજીક ગઈકાલ રાત્રે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ઇનોવા કારે મજૂરોને લઈ જતી રિક્ષાને ટક્કર મારી હતી. બાદમાં ઇનોવા કાર પણ રોડની સાઈડમાં પાર્ક કરેલી આઈવા ટ્રકની ડીઝલ ટાંકીના ભાગે અથડાઈ હતી. ત્યારે અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મજૂર મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 8 લોકોને ઈજાઓ પહોંચી છે. અકસ્માત અંગે ઈજાગ્રસ્ત રિક્ષા ડ્રાઈવર પંકજજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ લેકાવાડા ખાતે કમલેશભાઈ પટેલે ખેતરમાં બટાકાનું બિયારણ કાપવા મજૂરી અર્થે બોલાવ્યા હતા, જેથી પંકજજી ગામના શૈલેષ ઠાકોર, લીલાબેન ઠાકોર, અર્જુન ઠાકોર, મહેન્દ્રભાઈ વાઘેલા, જ્યોત્સનાબેન વાઘેલા, મુન્નીબેન ઠાકોર તથા પૂનમબેન ઠાકોરને રિક્ષામાં લઈને નીકળ્યા હતા. એ વખતે દહેગામ મોટા ચિલોડા રોડ પર કેશવ હોટલ નજીક ઇનોવા ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી રિક્ષાને ટક્કર મારી હતી, જેથી રિક્ષા રોડની સાઈડમાં ફંગોળાઈ પલટી મારી ગઈ હતી. જ્યારે ઇનોવા ગાડી રોડની સાઈડમાં નજીકમાં પાર્ક કરેલી એક આઈવા ગાડીની ડીઝલ ટાંકીવાળા ભાગે અથડાઈ હતી. અકસ્માત સર્જી ગાડી મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રિક્ષામાંથી તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં પૂનમબેન ઠાકોરને ગંભીર ઈજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર અન્ય લોકોને નાની મોટી ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ પણ મળી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.